કેમ છો ધોરણ 3ના બાળકો? આજે આપણે વિષય કમ્પ્યુટર વિશે ભણીશું, જેમાં આગળ મેં વિડીયોમાં તમને પાઠ સમજાયો હતો, બરાબર. આજે આપણે એનું સ્વાધ્યાય કરીશું. તો પાઠ 5 કોમ્પ્યુટરની સરખામણી સ્વાધ્યાય. હવે એમાં પહેલો પ્રશ્ન છે, નીચેના પ્રશ્નોના ઉત્તર 1-2 શબ્દોમાં લખો. બરાબર, તમારે 1-2 શબ્દોમાં લખવાના છે. પહેલો પ્રશ્ન છે, કોમ્પ્યુટરની શોધ માનવીના જીવનમાં શું લાવી શકે છે? તો અનેક પ્રકારનો બદલાવ. જવાબમાં શું આવે? અનેક પ્રકારનો બદલાવ લાવી શકે છે. કોમ્પ્યુટર સજીવ છે કે નિર્જીવ? કોમ્પ્યુટર ચાલી શકે છે, જમી શકે છે પોતાની જાતે? તો કે નહીં. તો શું આવે? નિર્જીવ. 3. કેલ્ક્યુલેટરના કેટલા ભાગો હોય છે? તો કેલ્ક્યુલેટરના 2 ભાગ હોય છે. ચોથો પ્રશ્ન, ટાઈપરાઇટર કેવું મશીન છે? તો ટાઈપરાઇટર મિકેનિકલ મશીન છે. 5. શું કેલ્ક્યુલેટર સાથે વધારાના ભાગો જોડી શકાય છે? તો કે નહીં. કેલ્ક્યુલેટર સાથે વધારાના ભાગો જોડી શકતા નથી. સ્પીકર, પછી જેમ કે ચિત્ર સાંભળવું, સ્પીકર, એ બધું જોડીએ છીએ આપણે. તો પેન ડ્રાઈવ, એ બધું જોડી શકાય? તો કે કેલ્ક્યુલેટર સાથે એ બધું જોડી શકાતું નથી. તો કેલ્ક્યુલેટર સાથે વધારાના ભાગો જોડી શકાતા નથી. તો એમાં જવાબ આવશે ના. બીજો પ્રશ્ન છે, નીચેના પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી તેની બાજુમાં દર્શાવેલા વર્તુળને પેન્સિલ વડે પૂર્ણઘટ કરો. હવે પહેલો પ્રશ્ન છે, કોમ્પ્યુટર કેવું સાધન છે? તો કોમ્પ્યુટર નિર્જીવ સાધન છે. તો એમાં શું આવશે? બી તમારો સાચો જવાબ છે. બીજું, કોમ્પ્યુટરના મુખ્ય ભાગો કેટલા છે? તો કોમ્પ્યુટરના મુખ્ય 4 ભાગો છે. તો કયા કયા છે? કીબોર્ડ, મોનિટર, માઉસ અને CPU, એમ 4 છે. તો બીજામાં શું આવશે? બી 4. ત્રીજું, નીચેનામાંથી કોણ ફક્ત આપેલી સૂચનાઓ અમલ કરે છે? કોણ સૂચનાઓ અમલ કરે છે? તો કોમ્પ્યુટર. કોમ્પ્યુટર એ આપણી સૂચનાઓનો અમલ કરે છે. તો જવાબ આવશે એ. ચોથું, કોમ્પ્યુટર એકસાથે કેટલા કામ કરી શકે છે? તો ભાઈ એકસાથે અનેક કામ કરી શકે છે. તો શું આવશે? બી અનેક કામ. 5મું, કોમ્પ્યુટર ચલાવવા માટે કોની જરૂર પડે છે? તો કોમ્પ્યુટરને ચલાવવા વીજળીની જરૂર પડે છે. જો વીજળી પ્રવાહ બંધ થઈ જાય તો કોમ્પ્યુટર બંધ થઈ જાય. બરાબર. તો 5માનો જવાબ શું છે? સી, વીજળી. છઠ્ઠું, કોમ્પ્યુટરની કીઝ કેવી હોય છે? તો કોમ્પ્યુટરની કીઝ નરમ હોય છે. તો એનો જવાબ આવશે એ. છઠ્ઠાનો જવાબ એ, નરમ. 7મું, કમ્પ્યુટરમાં કીબોર્ડ વડે ટાઈપ કરતા તે માહિતી શેના પર જોવા મળે છે? તો કોના પર જોવા મળે છે? મોનિટર ઉપર. પછી 8મું છે, નીચેનામાંથી શેના વડે ચિત્ર દોરવા, સંગીત સાંભળવા, ગેમ રમવા જેવા કાર્યો કરી શકાય છે? તો કોના સાથે કરી શકાય છે? કમ્પ્યુટર. કમ્પ્યુટરમાં આપણે ચિત્ર દોરી શકીએ છીએ, સંગીત સાંભળી શકીએ છીએ અને ગેમ રમી શકીએ છીએ. તો 8માનો જવાબ આવશે એ. 9, કેલ્ક્યુલેટર શેના વડે ચાલે છે? તો કેલ્ક્યુલેટર શાના વડે ચાલે છે? બેટરી વડે ચાલે છે. ત્રીજું, પ્રશ્ન 3, કૌંસમાંથી સાચો શબ્દ પસંદ કરી ખાલી જગ્યાઓ પૂરો. જુઓ, બાજુમાં તમને 3 જવાબો આપેલા છે. એમાંથી તમારે એક સાચો જવાબ ખાલી જગ્યામાં લખવાનો છે. પહેલું છે, કમ્પ્યુટરની સરખામણી ખાલી જગ્યા સાથે કરી શકાય છે. તો કોની સાથે કરી શકાય છે? માનવી સાથે. આપણે પશુ સાથે કરી શકીએ છીએ? ટીવી સાથે કરી શકીએ છીએ? તો કે ભાઈ ના. કોની સાથે કરી શકીએ છીએ? માનવી સાથે. બીજું, ખાલી જગ્યા, કમ્પ્યુટરમાં આપમેળે નિર્ણય લેવાની ખાલી જગ્યા હોતી નથી. શું નથી હોતી? બુદ્ધિ. તો શું આમાં આવશે? બુદ્ધિ. 3, ખાલી જગ્યા વીજળી વિના ચાલી શકે છે. તો શું ચાલી શકે છે? ટાઈપરાઇટર. કોમ્પ્યુટર અને સ્પીકર વીજળી સાથે ચાલી શકે છે. વીજળી ન હોય તો કોમ્પ્યુટર ચાલે નહીં, અને કોમ્પ્યુટર ચાલે નહીં તો આપણે ગીત સાંભળી શકતા નથી. તો એમાં શું આવશે? ત્રીજામાં ટાઈપરાઇટર. ચોથું, કેલ્ક્યુલેટર ખાલી જગ્યામાં નંબર કીઝ અને ફક્ત ગણતરી કરવાની કીઝ હોય છે. તો શું આવે? કેલ્ક્યુલેટર. 5મું, ખાલી જગ્યા કિંમતમાં મોંઘા હોય છે. તો શું હોય છે?
કોમ્પ્યુટર, કેલ્ક્યુલેટર અને ટાઈપરાઇટર સસ્તા હોય છે, જ્યારે એના તફાવતમાં કમ્પ્યુટર મોંઘું હોય છે. ચોથો પ્રશ્ન, ખરા વાક્યોની સામે સાચાની અને ખોટાના સામે વાક્યની સામે ખોટાની નિશાની કરો. પહેલું છે, કોમ્પ્યુટર એક સાથે અનેક કામ કરી શકે છે, તો શું આવે? સાચું. બીજું, ટાઈપરાઇટરના મુખ્ય ભાગો વડે અનેક પ્રવૃત્તિઓ કરી શકાય છે, તો ટાઈપરાઇટરની સાથે મુખ્ય ભાગો સાથે અનેક પ્રવૃત્તિ કરી શકે છે? તો ભાઈ ના, એમાં શું હશે? ખોટું. કોની સાથે અનેક પ્રવૃત્તિઓ કરી શકે છે? કમ્પ્યુટર વડે. ત્રીજું, કેલ્ક્યુલેટર સાથે કોઈ વધારાનો ભાગ જોડી શકાતો નથી, તો શું આવે? સાચું. કેલ્ક્યુલેટર સાથે સ્પીકર, બરાબર, કે બીજું કોઈ અન્ય સાધન જોડી શકાતું નથી. ચોથું, કમ્પ્યુટર સજીવ સાધન છે, તો શું આવે? ખોટું. કમ્પ્યુટર કેવું સાધન છે? નિર્જીવ સાધન છે. પાંચમું, કેલ્ક્યુલેટર વડે ગેમ્સ રમી શકાય છે, તો શું આવે? ખોટું. કેલ્ક્યુલેટરથી શું કરી શકીએ છીએ? આપણે ગણતરી કરી શકીએ છીએ. હવે પ્રશ્ન 5, સરખામણી કરો કોમ્પ્યુટર અને માનવીની. તો આગળ આપણે કમ્પ્યુટર અને માનવીની સરખામણી જોઈ ગયા, બરાબર. તો એ મુદ્દા તમારે આમાં લખવાના છે કે ભાઈ કોમ્પ્યુટર અને માનવી એમાં શું તફાવત છે, બરાબર. તો આ સ્વાધ્યાય તમારે ચોપડીમાં, તમારે જે ચોપડી છે એમાં જે સવાલ જવાબને ખરા ખોટા આપ્યા છે એ બધા તમારે પૂરવાના છે, અને એકવાર પુનરાવર્તન પાછું કરવાનું છે, વાંચવાનું છે, બરાબર.